સહજાન સ્વામી મહારાજની શ્રીજી મહારાજ આ દિવ્ય સત્સંગ સ્થાપ્યો. બે આચાર્યો કર્યા, હજારો સંતો કર્યા, લાખો હરિભક્તો કર્યા. સત્સંગ ભક્તિના રંગે રંગી નાખ્યા. મોટા મોટા ઉત્સવ સમયાઓના નિર્માણ કર્યા. એ નિમિત્તે લાખોને ભગવાનની પ્રસાદીનું અન્ન જમાડ્યું. જેના જેના પેટમાં સ્વામિનારાયણ ભગવાનના નામનું અન્ન ગયું એ તમામ જીવનું મહારાજે કલ્યાણ કર્યું છે. સત્સંગ એ શ્રીજી મહારાજનું બીજું સ્વરૂપ જ ગણાય છે. 200 વર્ષના ગાળામાં કેટલું ઉલટ સુલટ થયું હશે આપણે જોવા રહ્યા નથી. આ મંદિરનો પાયો જ્યારે ખોદાયો ત્યારે કેટલા હરિભક્તો આવતા હતા. એ માહિલા લગભગ 50% તો વૈયા ગયા છે 40 વર્ષમાં. નવો ફાલ આવ્યો એ ગયો ના તો ત્રીજો ફાલ હાલે છે. જેણે જેણે ભગવાનને સાધુને સત્સંગને ઓળખ્યો એની જેવા કોઈ ભાગ્યશાળી ન કહેવાય. જિંદગી બધાયની આમનામ વેડફાય છે. સત્સંગમાં જેને ભગવાન ઓળખાયા અને ભક્તિ કરી એ જીવ ભવસાગર તરી ગયા. આપણા ગામડાઓમાં પણ નંદ સંતોના વિચરણથી ગામડાઓમાં સત્સંગ બહુ થયેલો. અત્યારે તો હીરામાં બધાય સુરતમાં આવી ગયા એટલે ગામડા ખાલી થઈ ગયા. કહેવાય છે દાદા મરે તો શાર ઉપાડનારા જુવાનના ન મળે એવી ગામડાઓની પરિસ્થિતિ થઈ છે. પણ આજથી 40 વર્ષ પહેલાં હું ગામડામાં ફરતો ત્યારે એવી સત્સંગની જમાવટ હતી. ગામડાઓમાં કારખાના એટલા, કારીગરો એવા, કથાઓ સભાઓ થાય, માણસોનો ભીડો પણ એટલો જ રહેતો હતો. પણ કાળે કરીને પરિવર્તન આવતું જાય. આ ધરતીકંપ પહેલા પાણી નહોતા, પરિસ્થિતિ કેટલી ખરાબ હતી. ધરતીકંપ પછી તળ બદલાયા. જ્યાં પાણી નહોતા ત્યાં પાણી થયા અને પાણી હતા ત્યાં ઓછા થઈ ગયા. તળ આખા બદલાઈ ગયા. એમ પૃથ્વી ઉપર માણસોમાં પણ એવું થયું કે જ્યાં સત્સંગ થોડોક જ હતો ત્યાં વધી ગયો, નહોતો ત્યાં થઈ ગયો અને હતો ત્યાં ઓછો થયો. ગામડાઓમાં ઘેઘૂર ઘટાદાર સત્સંગ હતો પણ આજે એટલું બધું ન રહ્યું. સુરતમાં તો સુરતીઓ લાલા થોડા હતા. આજે સુરતી લાલા ગોત્યા ન મળે. નકરો કાઠિયાવાડનો ભરાવો એટલો બધો વધી ગયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખા સુરતની ગલીએ ગલીએ. કોઈ એવી સોસાયટી, કોઈ એવો એરિયો નહીં હોય કે જ્યાં એક પણ હરિભગત ન હોય. અને આપણે આપણી રીતે સત્સંગને માટે પ્રયત્નો કરીએ પણ આપણે તો ગજમાંથી પૂણી પણ ન કાંતી કહેવાય. સ્વામિનારાયણ ભગવાનને તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ સત્સંગને જાળવવાનો છે અને લાખો કરોડો જીવને પોતાના ધામમાં લઈ જવાનો સંકલ્પ અને પૂરો કરવાનો છે. સંતો જે બોલ્યા પાંદરે પાંદરે નામ લેવડાવશું, એ સંતોનો સંકલ્પ પણ પૂરા કરવાની જવાબદારી અંતે તો ભગવાનની છે. એટલે
અંતે તો આ સત્સંગની ચિંતા ને જવાબદારી શ્રીજી મહારાજની છે. આપણે તો આખી બિલ્ડિંગ થાય એમાં એક ઈંટ મૂક્યા જેવી સેવા ગણાય, એવી પણ ન કહી શકાય. બાકી કરતા હરતા શ્રીજી મહારાજ છે. એની ઈચ્છા પ્રમાણે સત્સંગમાં ભરતી ઓટ આવ્યા કરે. ખેતરમાં જેમ આપણે હાથી હાંકીએ, ઠરડા ભરાય એટલે ઉપાડો અધવશ્ય કાઢવો પડે, એમ ભગવાન પણ ક્યારેક ક્યારેક પછી 50 વર્ષ જાય ત્યારે ઉપાડો કાઢે. સૌથી પહેલા કંડલા બંદરનું થયું, ધારી ડેમ તૂટ્યો, એ હોનાર થયું. બીજી વાર કંડલા બંદરનું થયું. ત્રીજી વાર લાતુરનો ધરતીકંપ થયો. ચોથી વાર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું તૂટ્યું. મોરબીમાં હોનારત થયું. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયું. કચ્છમાં છેલ્લે ધરતીકંપ થયો. હવે 25-35 વર્ષ ગયા એટલે હવે વળી પાછો ક્યાંક ઉભરો આવશે. એટલે ઉપાડો મહારાજ કરતા હરતા મહારાજ છે. આ બધી સત્સંગની જવાબદારી શ્રીજી મહારાજની છે. અને એમાંય શ્રીજી મહારાજને કાંઈ કરવાનું ન હોય, એની નીચે કેટલાય હોય કામ કરનારા. અને સત્સંગમાં ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ છે. આજે આપણે બધા હરિભક્તોને ખૂબ સુખ શાંતિ છે. ગોપાળાનંદ સ્વામીની નજર આ સત્સંગ ઉપર 24 કલાક રહે છે. નાનામાં નાનો હરિભગત ગમે તે ખૂણામાં રહેતો હશે ત્યાં પણ ગોપાળાનંદ સ્વામીની નજર છે. અને બધાયનું ગોપાળાનંદ સ્વામી ધ્યાન રાખે છે. મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી, અને કાંઈ કરવાનું ન હોય. નીચે આવા કામ કરનારા, ધ્યાન રાખનારા, દંડ દેનારા કેટલાય હોય. દક્ષિણમાં યમપુરીમાં ચિત્રકેતુઓ આદિક સેવકો સાથે યમરાજને મૂકી દીધા. આડાવડા હાલે ને પકડીને મારીને દંડ દઈને હરખા કરવાના. ભગવાનના ભક્ત હોય તો ભગવાન કે એને હું પોતે લેવા આવી, એની તમારે કોઈને ચિંતા કરવાની નહીં. અને એણે પોતે બિરુદ આપ્યું છે, અંતકાળે મહારાજને જરૂર મારે આવવું. સૌથી ભગવાનને વાલામાં વાલા હોય તો એને પોતાના ભક્ત છે. અને ભક્તની ચિંતા ભગવાન કરે છે ને એટલી ચિંતા તો લક્ષ્મી કે એના ઘરની નહીં કરતા હોય, એટલી ભગવાન પોતાના ભક્તની ચિંતા કરે છે. વાંકાનેરનો એક ભગત જીવરામ ચોખાનો વેપાર કરતો, વિદેશ ગયેલો, ઘણું કમાઈને આવતો હતો. દરિયામાં વાહણની અંદર હતો અને ચોર લોકો એ વાહણમાં ચડી ગયા. અને એની પાસે હતું એ ભર દરિયે ગયા પછી લૂંટી લીધું. સરો મારી નાખીને દરિયામાં નાખી દીધો. અને લૂંટ્યો ત્યારે એણે કહ્યું, હે મહારાજ, હું તો તમારે ભરોસે છું, તમે રાખો એમ રહેવાનું, તમારી સિવાય મારું કોઈ નથી. એમાં આ દરિયામાં તો તમારી સિવાય મારું કોણ હોય? એ વખતે ઉછળતા મોજામાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને જીવરામને તેડી લીધો. વાગ્યું થયું ત્યાં હાથ ફેરવ્યો તો હરખું થઈ ગયું. ચોર લોકો પાસેથી બધું લઈને જીવરામને અપાવી દીધું, ચોરને કાઢ્યા. અને અહીંયા શ્રીજી મહારાજ જાન લઈને જતા હતા ભટવદર. એ વખતે ત્યાં દરિયામાં જીવરામની રક્ષા મહારાજે કરી. અને એની માને દર્શન દઈને કીધું કે તમારો જીવરામ તાકે એ આવવાનો છે, વિદેશ કમાવા ગયો તો આવવા નહીં, અને માર્યો તો મેં એને જીવાડી લીધો છે. અને 2 દિવસમાં તમારે ઘરે આવી જશે. જીવરામની તમે ચિંતા કરતા નહીં. અને મહારાજ જાન લઈને રાજુલા પહોંચ્યા અને જીવરામ પણ ત્યાં પહોંચી ગયો અને મહારાજને ત્યાં ભેગો થઈ ગયો. એટલે આપણે માયાના જીવ છીએ, છતાંય ભગવાનના ભક્ત થયા છીએ. ભગવાન આપણી ઉપર રાજી છે. ક્યારેક સુખ દુઃખના સમયમાં ભગવાન આપણી રક્ષા કરે છે.
જેવા જેવા માણસો હોય એવા એવાને એના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે ભગવાનને આપણે કર્મ ફળ પ્રદાતા કહીએ છીએ. એને બધાયની ચિંતા હોય છે. દેડકો છે એનું ભોજન છે જીવડા, તો સર્પનું ભોજન છે દેડકો. દેડકાનું ઉંદરડા ખાય. અને આવી રીતે એક પછી એક બધા જીવો જીવસ્ય ભોજનમ. ઉંદરડા કૂતરાને સિંહ ખાઈ જાય, ઉંદરડા બિલાડા કૂતરા ખાઈ જાય, કૂતરાને સિંહ ખાઈ જાય. એક પછી એક તારતમ્ય પ્રમાણે એકબીજાના ભોજન છે અને એટલું ઈશ્વર એને આપી રહે છે. પણ બધાયના કર્મ પ્રમાણે લેખા ભગવાન લે છે. જેના જેવા કર્મ હોય એ પ્રમાણે એને એવું ફળ આપે છે. સારા કર્મ કર્યા હોય તો સારું ફળ, મોળા કર્મ કર્યા હોય તો મોળું ફળ. સત્સંગમાં જ્યારે દાખલ થઈએ ત્યારે ભગવાન તમામના ગુના કર્મ માફ કરે છે. સાધુ જ્યારે વર્તમાનધારી કંઠી બાંધે ત્યારે મંત્ર બોલે, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ. આ મંત્ર બોલીને સાધુ કંઠી બાંધે એટલે જન્માંતરના આ જન્મના જે પાપો એ બળીને ભસ્મ થઈ જાય. પછી અને વર્તમાનના નિયમ આપે, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલાવું નહીં. આ 5 મોટા પાપ છે. ખેતરમાં જેમ ખાંપા કેમ મોટા હોય, બીજું ઘાસને તો પહોંચી શકાય, પણ આ ખાંપો જો ભરાણ તો 2 મહિનાની પથારી થાય. એમ આ 5 પાપ છે ને ખાંપા જેવા છે. એ પાપ નહીં કરવા, નહીંતર જિંદગીની છેલ્લી ઘડી સુધી નડે. 2 વાર કારખાનું કરો તો ભાંગી જાય. એ આ કર્મ બધા આડાવીને ધંધો તોડી નાખે. એટલે આ 5 મહાપાપ ન થાય એનું ધ્યાન રાખવું. અને સામાન્ય ભૂલચૂક તો ભગવાન માફ કરવા આવ્યો જ છે. જીવના એવા ગુના હું જોતો પણ નથી. આ 5 પાપ ન થાય એનું ધ્યાન રાખવું. પછી સત્સંગમાં આવો એટલે હું કરવું ને હું ન કરવું એ આપણને બધી ખબર પડવા માંડે. કે ગાળ્યા વગરનું પાણી ન પીવાય, ગાળીને પીવું પડે. લોટ હોય સાળીને આપણે વાપરવો પડે. 3 દિવસ ડબ્બામાં જાય એટલે સૂક્ષ્મ જંતુ મીઠાશને લીધે પડી જાય. એટલે લોટ આગથી ગાળીને વાપરવો, તેલ ગાળીને વાપરવું, ઘી ગાળીને વાપરવું, પાણી ગાળીને વાપરવું. રસોઈ બને ત્યારે ભગવાનને સંભાળતા રસોઈ બનાવી. રસોઈ બને એ ઠાકોરજીને ધરાવીને પછી એ થાળી ધરાવેલી વાટકીમાં ડાળવી હોય એ તપેલામાં નાખવી. રોટલી ધરાવી હોય થપ્પામાં મૂકી દેવી. ભાત હોય એ ભાતને ભેગા નાખવા અને પછી બધાને જમાડીએ તો સારા વિચાર આવે. ઘરમાં હંપરે ને આપણો સત્સંગ જાગતો રહે. આ બધી રહેણી કરણીની સત્સંગમાં આવ્યા પછી આપણને ખબર પડવા માંડે. બાકી કંઠી બાંધે ત્યારે મેન 5 વર્તમાનના નિયમ આપે ને એ નિયમ પાળીએ એટલે લગભગ પછી જિંદગીમાં કાંઈ વાંધો ન આવે. આ 5 મહાપાપ છે ને એ જ ઉપાધિનું ઘર છે. અને એ 5 વર્તમાન પાળી અને ભગવાનનું ભજન કરવા માંડીએ. શિક્ષાપત્રીમાં મહારાજે નિયમો આપ્યા એનું પાલન કરવા માંડીએ એટલે આપણે સત્સંગમાં કોઈ જાતની મુશ્કેલી ન રહે. કોઈ ખોટું કામ ન થાય, પાપ થાય એવું કર્મ ન કરવું અને ભગવાનનું ભજન કરતા રહેવું. અને આ પ્રમાણે જીવન જીવીએ તો જિંદગીમાં કોઈ દી ઊની આશ ન આવે. અને નિયમ ધર્મમાં રહે અને સદાચાર ધર્મમાં રહીને પછી જે ભક્તિ કરીએ ને એ ભક્તિથી પછી જે ભગવાનની મૂર્તિનું સુખ મળે એ વાત કાંઈક આખી અલૌકિક હોય છે. એનો ઓડકાર જ જુદો હોય છે. ભગવાનની મૂર્તિના સુખે સુખિયા દાદા ખાચર, ઝીણાભાઈ, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, જોબન પગી આવા મોટા મોટા ભક્તો બધાય મૂર્તિના સુખે સુખી થયા. એનું આ જ કારણ હતું. એણે નિયમ ધર્મ બરાબર પાળ્યા, સત્સંગના સદાચાર ધર્મ બરાબર પાળ્યા અને પછી ભક્તિ કરે એટલે ભક્તિનું સુખ મળે.
અક્રૂરજીમાં આવી ભક્તિ હતી, પ્રહલાદજીમાં આવી ભક્તિ હતી, ગોપીઓમાં આવી ભક્તિ હતી, દાદા ખાચરના પરિવારમાં આવી ભક્તિ હતી, ઝીણાભાઈમાં ભક્તિ હતી, પણ બેનમાં થોડી કસર માથાકૂટ થઈ ગઈ હતી. એટલે ભગવાનના જે ભક્તો હોય એને નિયમ ધર્મમાં રહીને ભક્તિ કરવી તો ભગવાનની મૂર્તિનું સુખ મળે. અને ભગવાનની મૂર્તિ દિવ્ય ને એવી અલૌકિક છે કે એનું વર્ણન કરતા કવિઓ પણ ટૂંકા પડે. મહારાજ એટલા રૂપાળા હતા, એટલા દયાળુ હતા, એટલા કરુણાશીલ હતા, એટલા બધા ભક્તવત્સલ હતા કે એકવાર મહારાજની મૂર્તિના સુખનો અનુભવ થયો હોય તો દુનિયાના સુખ બધાય કાક વિષ્ટા જેવા થઈ જાય. અને એવા સુખનો અનુભવ ભગવાનના વખતમાં જે ભક્તોએ કર્યો છે એ બધાય પ્રસંગો, અક્ષરાન સ્વામીની વાતો, હરિચરિત્ર ચિંતામણી, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, આધારાન સ્વામીનો ગ્રંથ, એમાં બધી આ પ્રસંગો આપેલા છે કે ભગવાનને ભક્તને ભગવાનની કેટલી પડી હતી અને ભગવાનને પણ પોતાના ભક્તની કેટલી પડી હોય છે ને કેટલી ચિંતા કરતા હોય છે એ સત્સંગના ગ્રંથોમાંથી સાંભળવા મળે છે. તમે બધા જાણો છો સર્પ કરડે એટલે માણસ મરી જાય, એમાં ઝેર પણ કેવું હોય. ખોપાળા ગામમાં એક જ ભક્ત હતા, જેઠા માણિયા. અને એ જેઠા માણિયા એક જ ભગત, બધા એની ઉડાડ્યા કરે પણ એના કેપમાં કોઈ ફેર ન પડે. એવામાં રામજી મંદિરની સામેના ચોકમાં બધા ગામના બધા 5-15 માણસો બેઠેલા ને એમાં વચ્ચે જેઠા માણિયા બેઠા હતા. આમ છે ને તેમ છે ને બધી વાતો મળ્યા કરવાની, તમે બહુ ભગત મોટા થઈ ગયા છો ને આમ છે ને તેમ છે ને. હા કે ભગવાનનો ભગત થયો ને ભગવાનનું ધાર્યું આ જગતમાં થાય, ભગવાન કરતા હરતા છે, એવી ઘણી વાતો કરી. તાકે તું તો ભાડ્યો ભગત થઈ ગયો. આમ જ્યાં વાત કરે ને ત્યાં દિવાલ ઉપરથી ભસક દઈને યારું પડ્યો નીચે. અને બધાય મુઠ્ઠીઓ વાળીને જે ભાગ્યા છે, જેઠાભાઈ ત્યાં બેસી રહ્યા, હું કરવા ભાગો છો? એને મોઢે ભગવાને હવામણનું તાળું માર્યું છે. ભગવાન તાળું ખોલે તો કવડે, બાકી કોઈને કવડી ન શકે. ભાડ્યો ભગત કરીને ભાગ્યા બધાય. અને જેઠાભાઈ ત્યાં બેહી રહ્યા ને એરું આવ્યો સીધો જેઠા ભગતના ખોળામાં. ખોળામાંથી પાછળ ગયો, પાછળ થઈને પાછો ખોળામાં આવીને ખભે ચડ્યો. ખભેથી નીચે આવીને ડૂટીમાં 2-3 ફેણો મારી અને પછી પાછો જમણી બાજુથી વયો ગયો. દૂર ઉભેલા બધા જોયા કરે, આજ મરી ગયો જેઠો. પણ ભગવાનનો સાચો ભક્ત હતો, ભગવાન એની ચિંતા કરતા હતા તો એને મોઢેથી હવામણનું તાળું ન ખોલ્યું અને ફેણો મારી પણ જેઠા ભગતને કાંઈ ન થયું. આ પ્રભાવ જોયા પછી ગામના લોકો થોડા હરિભગત થયા કે ના ગમે એમ હોય પણ ભાઈ જેઠો એટલે ભગત તો સાચો. એમ લોકોને ગળે ઉતર્યું, ગામમાં ધીરે ધીરે સત્સંગ વધ્યો. એટલે ભગવાનના ભક્તનું આચરણ જોઈને પરોક્ષવાળા ભગત થાય. સારું જીવન જીવતા હોય એનું જીવન જોઈને હરિભગત થઈ જાય પરોક્ષવાળા. જેટલી આપણામાં સત્સંગની સારી સમજણ એટલું આપણને સુખ મળે અને બીજા ઉપર એની અસર પણ સારી થાય. માટે ભગવાનના ભક્ત ખરા થવું, ખોટા ન થવું. ભગવાન આપણા શ્રીજી મહારાજ બહુ દયાળુ છે. આ સત્સંગની અંદર સતત શ્રીજી મહારાજની 24 કલાક નજર રહે છે. કોણ શું કરે છે એ બધી મહારાજને ખબર છે. પણ કર્મ ફળનો તો ટાઈમ આવે ત્યારે આપે. આપણે ગમે ત્યારે કર્મ કરીએ પણ ફળનો તો ટાઈમ થાય ત્યારે જ ભગવાન ફળ આપે. આપણામાં પણ એવું હોય છે, ક્યારેક માથા ભારે માણસ તમાશો મારે તો આપણે ન મારીએ, પછી ઘરે જઈને બીજા મોટા માણસને કરીએ છીએ, બીજે દી એને તમાશો મારે. અને ઘણા હરખે હરખા હોય તો એક તમાશો મારે તો એ હામો તરત મારી દે. અમુક કર્મ તરત પૂરું થાય, અમુક બીજે દિવસે, અમુક 100 વર્ષે થાય, 100 જન્મે પૂરું થાય.
એટલે કર્મફળ પ્રદાતા એ કર્મફળ આપે છે. અમુક કર્મનું ફળ તરત હોય, અમુક કર્મનું ફળ બીજે દી હોય, અમુકનું કર્મફળ હોય નહીં, જન્મ પછી બીજા જન્મમાં પણ થાય. આવા દાખલાઓ ઘણાય કર્મ ફળ પ્રદાતા ભગવાનના શાસ્ત્રોમાં છે. માટે આપણને શ્રીજી મહારાજ મળ્યા છે. મહાન ભક્તોની ઓળખાણ થઈ. દાદા ખાચર, સુરા ખાચર આ બધાય મહારાજના એકાંતિક ભક્તો કાયમ મહારાજની સાથે રહેતા અને મહારાજની મરજીને સમજી જેમ મહારાજ રાજી રહે એમ કરતા. અને અમુક સુરા ખાચર રમૂજ કરીને પણ મહારાજને રાજી કરતા. પણ અંતે તો એ હતા અક્ષરધામના મહામુક્ત. અને મહારાજે ગામે ગામ એક એક મુક્તને ઉતાર્યા હતા. કારિયાણીમાં વસતા રાવળ, ગરડામાં દાદા ખાચર, સારંગપુરમાં જીવા ખાચર, પંચાળામાં ઝીણાભાઈ, વડતાલમાં જોબન પગી, ધોલેરામાં પૂજાભાઈ, જુનાગઢની અંદર પણ ઘણાય ભક્તો હતા. આવી રીતે મહારાજે જુદા જુદા સ્થાનમાં એક એક મુક્તોને મૂક્યા અને એ મુક્તોને કારણે બીજા હજારો જીવ સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા થયા અને હજારો જીવ ભગવાનનું ભજન કરીને ધામમાં ગયા છે. માટે આટલો ઉજળો આપણે સત્સંગ ઓળખ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ. એટલે આપણે સમજીને હળી મળીને આ સત્સંગમાં રહેવું, થાય એટલું ભજન વધારે કરવું, જેટલી મહારાજની આજ્ઞા વધારે પડે એ પ્રયત્ન કરવો અને બહારની વસ્તુ ખાવાનું ધીરે ધીરે ઓછું કરવું. જેમ જેમ તમે બહારની વસ્તુ ખાવાની ઓછી કરશો એમ એમ તમારા વિચારો સારા ને ઊંચા થવા માંડશે. પછી કોઈનું ખરાબ કરવાનો તમને ગાઢ સંકલ્પ પણ ઊભો નહીં થાય. જેટલા નિયમ ધર્મ પાળશું ને એટલું આપણું જીવન ઊંચું જશે. જેટલું ઊંચું જીવન જશે એટલા મહારાજથી નજીક થવાશે. અને જેટલા મહારાજની નજીક થશું ત્યારે મહારાજનું સુખ અલૌકિક આપણને મળશે. આજે સત્સંગમાં જોઈએ છીએ ઘણાને એવી ભક્તિની લગ્ની લાગી હોય છે. અહીંયા મંદિરમાં સતત ભજન ભક્તિ કરતા હોય છે, સેવા કરતા હોય છે. આ કાંઈ નાનું ભાગ્ય તમે ન માનતા. સવારમાં વહેલા આવીને કેટલા ભાઈઓ કેટલા બહેનો સેવા કરે. ઝવેરભાઈ વહેલા ઉઠી સેવા કરે. પેલો જીવરાજ ભગત માંડવા વાળા, પછી આ ઓધા દાદા જો ત્યારે ફળિયું ટેર વાળતા હોય દરવાજા બહાર, રસ્તો વાળતા હોય ઓધા દાદા 5 વાગે હાવણો લઈને મંડી પડે. કેમ? એટલે જેના ભાગમાં મહિમા વધારે હશે ને એ જ આવી સેવા કરી શકશે. બાકી તો જોઈ જોઈને રાજી રહેતા હોય છે. બપોરે પણ રાજભોગ આરતી વખતે ઘણાય બહેનો પોતા મારે, સાંજે ઘણાય પોતા મારે, સવારે ઘણાય પોતા મારે. ડાયાભાઈ, ધનજીભાઈ, હરજી ઠક્કર, લાધા ઠક્કર જેવું કામ કરે. ઓફિસમાં રહીને વહીવટ કરે. 1 પૈસો પગારનો લેતા નથી અને ઘર કરતાં વધારે ચિંતા મંદિરની કરે અને સાચા મમત્વથી સેવા કરે. એટલે આ બધું ભગવાનની દયા હોય. ભગવાન અને મોટાનો રાજીપો હોય ને તો બને. માટે હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા ભગવાનનું નામ કીર્તન કરવું. સમય મળે ત્યારે સેવા કરવી. અને જે ભગવાનના ભક્તો મળે અને હાથ મિલાવીને જય સ્વામિનારાયણ કહેવા. હરખે હરખા હોય તો હાથ મિલાવીને જય સ્વામિનારાયણ કહેવા. વડીલ હોય તો એને પગે અડીને જય સ્વામિનારાયણ કહેવા. અને નાના હોય તો એના માથે હાથ મૂકીને જય સ્વામિનારાયણ કહેવા. આ એક જાતની રીત છે. એટલે આવી સમજણ અને આવી સત્સંગની રીત સમજી અને સત્સંગ રાખશું, ભગવાનનું ભજન કરશું ને તો ભગવાન બહુ રાજી થશે. ભગવાનને રાજી કરવા માટે જ આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. ધામમાં જવા માટે જ આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. માટે અંતકાળે ભગવાનના ધામમાં જવું હોય તો શિર સાટે સત્સંગ રાખો. ભગવાન અને સાધુનો મહિમા સમજવો અને સાધુએ હરિભક્તનો મહિમા સમજવો. અને હરિભક્તોએ પણ
બધાયનો મહિમા સમજવો, જગતના જીવની ઉપર દયા રાખવી, એને સમજાવીને મંદિરે આવતા કરવા. એક જીવને સત્સંગમાં લેવાથી એક બ્રહ્માંડ ઉગારાનું પૂર્ણ થાય છે. માટે તમારા સગા સંબંધી પાડોશી ગમે તે હોય એવાને સમજાવીને મંદિરે લાવો એટલે તમને એક બ્રહ્માંડ ઉગારાનું પૂર્ણ મળે. એ સત્સંગમાં આવે ને બધાના ગુણ જોવે, અને ગુણ આવે ને એનાથી ભાવ જાગે ને કંઠી પહેરીને સત્સંગી થાય તો એ પૂર્ણ તમને મળે. માટે આપણો સત્સંગ તો ચિંતામણી જેવો છે અને ભગવાને પોતે પાયો નાખ્યો છે, એટલે આમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી. પણ જેટલા જગતના જીવને ભગવાનની ઓળખાણ કરાવીશું એમાં મહારાજનો રાજીપો બહુ મોટો રહેશે. એટલે મહારાજ બોલ્યા એક જીવને સત્સંગ કરાવો એટલે એક બ્રહ્માંડ ઉગારાનું પૂર્ણ મળે. એટલે આપણા મહારાજનો આગ્રહ પણ એવો હતો કે અંતકાળે મારે વધારેમાં વધારે જીવને ધામમાં લઈ જવાય એવો મારો હેતુ છે. અને હકીકતમાં આવા હેતુથી જ આપણા સંતોએ દાખલો કર્યો, હરિભક્તોએ દાખલો કર્યો, લાખો કરોડો હરિભક્તો બનાવ્યા. જે માણસની અંદર જરાય સંસ્કાર નહોતા, સાધુ હરિભગતનો વિરોધ કરતા, પણ એ જીવને ભગવાન ઓળખાયા પછી ભગવાન અને સાધુના દાસના દાસ થઈને રહેશે. બટુક રાજપરા સત્સંગી મેં કર્યો ને ઘરે જઈને પૂજા કરે એટલે એનો ભાઈ અશોક શેડો પકડીને પૂજાને ઉલાળી મૂકતો હતો. પછી એ અશોકને હું જ્યાં આજથી 40 વર્ષ પહેલાંની વાત, હું જ્યાં ઠાકોરજીને જમાડવા હરિભગતને ત્યાં જાઉં ને ત્યાં એને લઈ જાઉં. ઠાકોરજીની ધરાવેલી થાળી 2-3 જગ્યાએ જમાડી, એના વિચાર બદલાઈ ગયા ને પછી ભાવ થયો ને એને કંઠી બાંધીને એ ભગત થયો. અત્યારે માળા લઈને રોજ અહીંયા ઊભા હોય, તમે જોજો. એટલે જેમ જેમ સત્સંગનો સહવાસ થાય અને ભગવાનની દયા થાય ને એમ એમ ધીરે ધીરે આપણું જીવન બદલાવા માંડે. બધાય કાંઈ પહેલાં પાકા ભગત હોતા નથી. જોબન પગી પહેલાં કેવા હતા અને છેલ્લે જોબન પગી કેવા થયા. વર્ષગાળાની જિંદગીની વાત તો પછી. પહેલા એવા હતા તલવારનો ઘા કરે ને માથું ઉડાડી દે, વાત વાતમાં નહીં લેવા નહીં દેવા. અને છેલ્લી વાર જ્યારે મારા ધામમાં ગયા અને સમાચાર મળ્યા અને એકાંતિક ભક્ત બનેલા જોબન પગી ઘરેથી ગરડા ગયા અને ગોપાળાનંદ સ્વામી આગળ બહુ રડ્યા. ગોપાળાનંદ સ્વામી કે જમાડી દો. જોબન પગી કે હવે ગળે અંજળ ન ઉતરે, મારો ભગવાન ગયો, હવે મારે અંજળ ગળે નહીં ઉતરે. ગોપાળાનંદ સ્વામી કે મહારાજે અંજળનો ત્યાગ કરવાની ના પાડી છે. જોબન પગી કે હું ક્યાં મહારાજે કહ્યું ત્યારે અહીંયા હતો જ મને લાગુ પડે. છતાંય ગોપાળાનંદ સ્વામીએ મનાવ્યું. રોટલો અને છાશ 2 જ વસ્તુ શરીર ટકાવવા એકવાર જમતા અને છેલ્લી વાર પ્રસાદીની રસ જરા સાથે લેતા. અને છેલ્લી વખત જ્યારે થાળી પીરસીને એમાં રસ ઘરના એ ન મૂકી ત્યારે જોબન પગીએ કહ્યું કે આમાં પ્રસાદીની રસ કેમ ન મૂકી? ઘરના માણસે કીધું ગઈકાલે જરાક રસ હતી એ મૂકી, હવે રસ થઈ રહી છે. એ રસ થઈ રહી એમ કહ્યું એટલે ભાણામાં બેઠા બેઠા જોબન પગીને આઘાત લાગ્યો. મારા જેવા રાક્ષસ જેવાને ભગત કરનાર મારો ભગવાન ગયો, એની રસ પણ ગઈ. આટલું બોલતા આઘાત લાગ્યો અને ભાણા ઉપર બેઠા બેઠા જોબન પગીનો પ્રાણ છૂટી ગયો અને ધામમાં ગયા. આરંભમાં કેવા હતા, છેલ્લે કેવા થયા, વચ્ચેની વાત તો પછી. માટે જેને જેને ભગવાન ઓળખાય અને એની વાત અને એને જે ભગવાનની મૂર્તિનું સુખ મળે ની અલૌકિક હોય. વાલા ભક્તો, હવે 2 દિવસમાં આવે છે. કાલે જેઠ સુધી દશમાં આવે છે. મહારાજ જેઠ સુધી ગોઝારી દશમે ધામમાં ગયા અને આપણા સંપ્રદાયમાં તિરોધાન તિથિ ઉજવાય છે. આપણે આવતીકાલે તિરોધાન તિથિ છે. માટે આજે જેને નામ લખાવાય એ 500માં નામ લખાવી રસીદ લઈ અને 5 પાસ મેળવી લેજો. ઠાકોરજીને જમાડવા આવજો.
2-3 દિવસથી જાહેરાત કરી, ઘરના માણસોને વારંવાર કહેવાનું ન હોય છતાંય છેલ્લો દિવસ છે અને કાલે 5 વાગે બધાએ મંદિરે આવી જવું. 1-1.5 કલાક કથા થશે અને પછી ઠાકોરજીને જમાડવાના. જો બધા વહેલા આવશો તો તિરોધાન લીલાની કથા કહેશું. આ તો ભાઈ લપસનો રસ્તો, મહિમાવાળા હો તો રડવું આવી એવી કથા થાય, પણ જો બધાય નહીં આવો તો પછી બીજી ગમે તે કથા કરીને પૂરું કરી દઈશું. પણ બધાય જો વહેલા આવશો અને આ સભા મંડપ ભરાઈ જાય તો તિરોધાન લીલાની કથા કરીશું. માટે આજે નીચે ભગવાનભાઈને નરેન્દ્રભાઈને બેસાડ્યા. તિરોધાન તિથિના જે યજમાનો 500 રૂપિયાની પહોંચ પાડીને પાસ મેળવી લેજો. કાલે આવજો. કાલે 3 તક ભેગી થઈ છે. એક તો 16 તારીખની સભા છે, પાછો રવિવાર છે અને એમાં મહારાજની દશમ ગાગડિયો શેત્રુજીમાં ભળ્યો ને એમાં ત્રીજું હતું ને આપણામાં કાંઈક ભળી ગયું. માટે યોગ હારો છે. માટે કાલનો બધાય લાભ લેજો અને બધાય આ તિરોધાન તિથિના યજમાન થઈને કાલે પધારજો એવી મારી આપ સૌને આગ્રહભરી ભલામણ. સહજાન સ્વામી મહારાજ.